આજે ભાદરવા વદ 11 છે, બુધવાર છે, તારીખ 17/9/2025 વર્ષ છે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી પ્રીતિનું લક્ષણ કહેતા હતા. પ્રીતિ કોને કહેવાય? પ્રીત પતંગ પાવક સુ જારત હે તન જારી. પતંગિયાને ત્રેજમાં પ્રીત છે તો એને કોઈ વેચમાં રોકી શકતું નથી. રોકે? બળી મરે છે. કમળ ક્યાં છે અને સૂર્ય ક્યાં છે? જેવો સૂર્ય ઉદય થાય ત્યારે કમળ ખીલી જાય. આ પ્રીતનું લક્ષણ છે. ચકોર સ્નેહી ચંદ્ર વદનનો બિન દુખે તને તીજ સનવારી. ચકોર પક્ષી ચંદ્રમાનો આશ્રિત છે. ચંદ્રમાં ઉગે એટલે પછી એને મોઢું ફેરવે, એની આંખો પોતે વળી જાય. આ પ્રીતનું લક્ષણ છે. પ્રીતમની મરજી સિવાય કોઈ કામ ન કરે. એટલે ગોપીઓનું દ્રષ્ટાંત આપ્યું કે ગોપીઓ માત્ર 4 ગાઉ દૂર હતું મથુરા, પણ મહારાજની આજ્ઞા લોપીને એકે ગોપી ગઈ નહીં. જમના દિવસમાં આડા છે, પેલી બાજુ ગોકુળ ને આ બાજુ મથુરા, પણ આજ્ઞા લોપીને ગઈ નહીં. શ્રીજી ભગવાન શ્રી કૃષ્ણએ નારાયણ નૈમિષારણ્ય ક્ષેત્રમાં જ્યારે બોલાવી ત્યાં ગઈ. આ પ્રીતનું રક્ષણ છે. સ્વામીને એક વસ્તુ સમજો, પ્રીતિ કોને કહેવાય? અનુવૃત્તિ ઇતિ પ્રીતિ. અનુવૃત્તિ, ભગવાનની અનુવૃત્તિમાં રહેવું એને પ્રીતિ કહેવાય. હું તમારી સાથે પ્રેમ છે, પ્રેમ રાખું છું, અને પોતાની રીતે જ આચરતું હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, તો એને પ્રેમ ના કહેવાય. એટલે કહે છે કે પ્રેમમાં તો ટૂંક થઈ જવાની તૈયારી હોવી જોઈએ. જે સ્વામી કહેશે એ કરીશ. કારણ કે પ્રેમ જ એવો આંધળો છે. પ્રેમમાં આંખીઓ નથી હોતી, પ્રેમમાં પ્રકાશ નહીં હોતો. આ જુઓને, આ પ્રેમમાં જે કામી પુરુષો કામી સ્ત્રીઓની સાથે પાછળ પડે છે, પછી જુએ છે, પછી એની સાથે જુએ છે, આ દિવસ છે કે રાત્રિ છે જુએ છે, કેવો લાગી પડે છે. પછી ખબર ભલે પડે, પણ એકવાર લાગી પડે. તેમ કહે છે કે પ્રેમ છે એ પ્રેમ આંધળો છે. આ જગત આખું પ્રેમને વશ ચાલે છે. ચાલે છે ને? ગમે તેવી ઘરવાળી હોય અને એની સાથે સ્નેહ છે તો આખી દુનિયા ખરાબ લાગે, પણ પોતાની ઘરવાળી સારી લાગે. પછી પોતાના છોકરા છે એમાં એને પ્રીતિ છે, તો એને એ છોકરામાં એવો સ્નેહ છે. કાઠિયાવાડમાં એક ભાઈને લગભગ 45-50 વર્ષે છોકરું આવ્યું, જન્મ થયો. હવે એવું ને ખજૂરીના થળિયા જેવું, નહીં આંખનું ઠેકાણું, નહીં નાકનું ઠેકાણું, નહીં મોઢાનું ઠેકાણું. બોલો ભાઈ કાંખમાં તેડીને જ ફરે. હવે પેલા એકલા જ હતા એટલે સંતો કીધું કે જરા મંદિર વારી નાખો. તો એક બાજુ કાંખમાં છોકરું ને એક બાજુ મંદિર વાળે. એટલે પેલા સાધુ કે થોડું બેસાડો અને આ મંદિર હરખું વાળો. તો શું કે તમને ખબર ના પડે? એને ના જ ખબર પડે ને, 50 વર્ષે આવ્યું છે. ખબર પડે ને, તમને ખબર ના પડે. કાંખમાં છોકરું. હવે કાંઈ આમ લાગે તો એમ લાગે કે આમાં કાંઈ એકે અંગ હરખું છે. બધા એવા છે. પેલો ઊંટ ભાઈ જેવું. ઊંટ કહે છે સાંભળી શિયાળ બોલ્યું, બીજાનો તો એક પર તમારું 18 વાંકું છે. એમાં 18 વાંકો હતો, પણ છતાં એને સારું લાગે છે. કામી પુરુષને સ્ત્રી સાથે ગમે તે સ્નેહ થયો હોય, પછી એને ગમે તેવો પુરુષ સાથે લાગે, ગમે તેવી સ્ત્રી સારી લાગે છે. આમ છે ભાઈ, વિચારી જોજો. ડરે નહીં. એક રીતે પરમેશ્વરની આજ્ઞા ભંગ થાય નહીં અને કૃતાર્થપણું માને છે. મૃત્યુનો ત્રાસ ટળી જાય છે. પતિવ્રતા તેને પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તો પોતાના પતિને પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે જ નહીં. ગમે મહારાજે કીધું ને, રાંકની સ્ત્રી હોય, રાંકની. કોઈનો પતિ કાંઈ વલખા મારી ખાતો હોય, છતાં કરોડોપતિ પુરુષમાં એનું મન ના જાય કે આના કરતાં આ મળ્યો હોત તો, આના કરતાં આ મળ્યો હોત તો થઈ ગયું. એક સરસ વાત લખી છે. પાંડવો વનવાસ દરમિયાન દ્વારકા પહોંચ્યા. પાંડવો દ્વારકા નજીક ગયા
હવે એને તો 14 વર્ષનો વનવાસ, અને તો 12 વર્ષ ને 13મું વર્ષ ખાનગી રહેવાનું હતું, હજી ખાનગી રહેવાનું આવ્યું નહોતું. એટલે એ ફરતા ફરતા એમ કે ચાલો ભગવાન કૃષ્ણ અહીંયા છે તો દર્શન કરતા જઈએ. હવે દર્શન કરવા જાય તો ખાલી હાથે ના જવાય, કાંઈક લઈ જવું પડે. લઈ જવું પડે એટલે ભગવાનને કામ લાગે એવું કંઈક લઈ જવું પડે. પછી થેલી લઈને જાય તો લઈ ગયા ના કહેવાય. હાથમાં લાકડી લઈને જઈએ તો કંઈ લાકડી કંઈ એ તો તમારા મદદ માટે છે, એ કંઈ ભગવાનને કામ લાગે એવું લઈ જઈએ. અમુક વસ્તુનું ધ્યાન ન રાખે તો ગુરુ ભૂપાલ વશિષ્ઠ ત્યાગવી દત્ત તપસ અભ્યુત્થાનમ ન કરે સન્માન વિતે. એવા પુરુષોને સન્માન કરવાનું, સન્માન કરવું શિક્ષાપત્રીને લખ્યું છે. અને મોટા પુરુષ પાસે જઈએ ત્યારે કાંઈક હાથમાં લઈ જવું. શું લઈ જવું? ફળ લઈ જઈએ, હાર પહેરાવા જો તો હાર લઈ જઈએ, અથવા મોટા પુરુષને વસે. પહેલાં લોકો લાકડા લઈને જતા. પહેલાં લોકો ગુરુજીની પાસે જાય ત્યારે લાકડા લઈને જાય. કેમ? તો કે સમિધમાં એને લાકડાની જરૂર પડતી, એટલે લાકડાનો ભારો લઈ જાય. ગુરુજીના આશ્રમમાં ગાય હોય તો પોતાના ખેતરમાંથી ઘાસ લઈ જાય. ગુરુજીની સેવા કરવી પડે નહીં, ગુરુજીના કાર્યમાં જે મદદરૂપ થવાય લઈ જવાય. એટલે પાંડવો રસ્તા ઉપર જતા હતા અને રસ્તા ઉપર એક આંબો હતો, એમાં કેરી સરસ હતી. એટલે કે ભગવાનને કંઈક તો અર્પણ કરવું પડે ને, ચાલો આ કેરી લઈ જઈએ. ભગવાનની પાસે કેરી લઈ ગયા એટલે ભગવાને કહ્યું, તમે ચોર છો. એમાં હું મહારાજ ચોરી કરી? આ કેરી તોડી આવ્યા, એ આંબો તમારો હતો? ના ના, એ તો જંગલમાં ઊભો, ખેતરમાં ઊભો હતો, પણ એની રસ્તા ઉપર પડતો તો તોડી લીધી. પણ ખેડૂતને પૂછ્યું તો ના ના, એ ક્યાં ખેડૂતને મળવા જઈએ? ત્યાં તમારા દર્શન તમારે મૂકવું તો પડે ને, પણ તમારે પગે આવી કાંઈક તો મૂકવું પડે ને. ભગવાન કે મૂકવું પડે એટલે કે ચોરી કરીને મૂકવું પડે એવું નહીં. પણ હવે આ કર્યું, હવે શું કરવાનું? હવે તમારા પાસે આવ્યા છીએ. ભગવાન કે ચોટાડી આવો. એ ચોટતું હશે, એક ફેરા નીચે તૂટી ગયું, ચોટતું હશે, ચોટી જાય? ચોટે નહીં મહારાજ. મહારાજ કે તો પછી અમારી પાસેથી નીકળી જાઓ, તમે એ નહીં મેળ બેસે. પાંડવો કે ચાલો ને ટ્રાય કરીએ તમારું સત મૂકીને. યુધિષ્ઠિર રાજાએ પોતાનું સત મૂક્યું, ભીમે મૂક્યું, અર્જુને મૂક્યું, નકુલને સહદેવ પોતપોતાની શક્તિ મૂકી. ફળ ઊંચું થાય, દબદબ નીચું પડે. ઊંચું થાય પણ છેલ્લે ટોચ સુધી પહોંચે નહીં. સારું બોલો, આવું થાય. પછી શું કરે ત્યારે? પછી દ્રૌપદીને કહ્યું કે તમે ટ્રાય કરી જુઓ. ત્યારે દ્રૌપદીજી બોલ્યા કે મેં મારા 5 પતિની સાથે લગ્ન કર્યા છે, તે સિવાય કોઈની સાથે મને જો હેત ન હોય, કોઈની સાથે અત્યાર સુધી મેં સ્નેહ ન કર્યો હોય, તો આ કેરી જે જગ્યાએ હતી તે ચોટી જાય. ઉડીને ચોટી ગઈ. લે, સત્યને પ્રતાપ. એક વસ્તુ નક્કી કરી કે છે પતિ હોય ત્યાં કોઈની સાથે હેત નથી, પણ ચોટી તો ગઈ, તાર ધબધબ નીચે પડી પાછી. પાંડવો કે ચાલો હવે તો આ તો પોતાની મેળે પડી કહેવાય ને, હવે લેવાય. નીચે પડે તો લેવાય ને, એમાં શું, આપણે ક્યાં તોડી છે? પાંડવોની પાસે લઈ ગયા. ભગવાને સ્વીકારી પણ લીધી. પાંડવો રાજી થયા. પણ દ્રૌપદીના મનમાં સનસનાટી સાહેજી, આમ કેમ થયું? પડી કેમ? મારા પાતિવ્રત્યમાં એવું શું છે કે પડી કેમ કેરી? એટલે ચેન ના પડે. બધા આગા પાછા થયા. એટલે ભગવાન શ્રી કૃષ્ણને એકાંતમાં કે મને મળવું છે. બોલો, આ કેરી પડી કેમ? મારા સત્યમાં શું તકલીફ હતી? તો કે તમે વિચારી જુઓ, શું તકલીફ હતી? તો કે મન તો એવું કંઈ સૂઝતું નથી. જ્યારે વસ્ત્રહરણ થતા હતા ત્યારે તમને શું સંકલ્પ થયો કે હે આ 5 પતિ એવા સુરીર હોય અને મારી લાજ લૂંટાય છે, તો આના કરતાં શું ખોટું હતું? હા, દુર્યોધનનો સંકલ્પ તો કર્યો. હા, એ સંકલ્પ પછી ક્યાંથી થાય કે તમારા પાતિવ્રત્યમાં આટલો ભંગ પડ્યો? હા, સંકલ્પ ખોટો થયો. તો આને પતિવ્રતાપણું આટલામાં તૂટી જતું હોય તો બીજાની ક્યાં વાત કરીએ? કયો ડોલે નહીં ને પોતાના પતિને વિશેષ પ્રીતિ રાખે. તેમ તે ભગવાનના ભક્તને પતિવ્રતાની પેઠે પોતાને કૃતાર્થપણું માને, તેને પોતાને કૃતાર્થપણું માને એને મૃત્યુનો ભય પણ લેશ માત્ર રહે નહીં. શું કરવા? મારો આધાર છે, મારો આધાર છે.
કરણબાનું દર્શન છે. એ કીર્તન બહુ યાદ નહીં આવતું. શ્રીજી મહારાજ વેલેરા પધારજો. આરે સંસારમાં અનેક ઉપાધિ, આરે સંસારમાં અનેક ઉપાધિ, ત્રિવિધિ તાપે બળે આધિ ને વ્યાધિ, ત્રિવિધિ તાપે બળે આધિ, તેથી બહુ નામી બચાવજો, તેથી બહુ નામી બચાવજો, સહજાનંદ વેલેરા પધારજો, સહજાનંદ વેલેરા. દ્રઢ વિશ્વાસ, વિશ્વાસ કેવો? અનવૃત્તિ, મહારાજની આજ્ઞા લોપી નહીં. એને કરણબાને એટલી બધી તકલીફ થઈ, એના પતિ ડુંગળી ખવડાવવાનો પ્રયાસ કર્યો, દારૂ પીરાવાનો પ્રયાસ, ખોટું ધંધો કરવાનો પ્રયાસ કર્યો, એકની બીજી નથી. મરી જવું પણ નહીં થાય. અને મારો ભગવાન બેઠો છે રક્ષણ કરનારો. તો બંધ ઘરમાંથી ભગવાન ઉઠાવી ગયા. બોલો, બંધ ઘરમાંથી તાળા લાગાયેલા તને ઉઠાવી ગયા. કેમ? આશરો, દ્રઢ વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. તો આવો દ્રઢ વિશ્વાસ જેને હોય તેને મહારાજ કે મૃત્યુનો ભય ન રહે. મૃત્યુ એનાથી થરથર કાંપે. માત્ર રહીની 4 અંગ માયેલું હવે શ્રીજી મહારાજે એનું ઠેકાણું પાડે છે. મૃત્યુનો ભય લેશ માત્ર રહે. અને 4 અંગ માયેલું 1 અંગ પ્રધાન હોય અને બીજા 3 ગૌણ હોય તો પણ જન્મ મૃત્યુ થકી તો તરી જાય છે. 4 ભેગા ન હોય. કેવું? સુરવીરનું અંગ ન હોય, વિશ્વાસ ન હોય, જ્ઞાન ન હોય, પ્રીતિ, બધું ભેગું ના હોય. 1 હોય તોય તરી જાય. 1 માત્ર ભગવાનમાં પ્રીતિ હોય, અથવા 1 તો ખાસ વિશ્વાસ હોય તોય મહારાજ કે તરી જાય ભગવાનના ધામમાં. તો પછી આ તરી જાય તો તકલીફ શું? પણ એમાં એવું છે, તરી તો જાય, જન્મ મરણથી તો રહિત થઈ જાય. જન્મ મરણથી તો રહિત થઈ જાય એ જીવ. ભગવાનના અક્ષરધામમાં પહોંચી જાય. તો કે અક્ષરધામમાં પહોંચી જાય પછી શું? પણ તો કે ઘણું બાકી છે અક્ષરધામમાં. આના જેવું નથી. ભગવાનની મૂર્તિનું સુખ નહીં પામે તે હરિ, એવું નથી. એને સુખ નહીં મળે એવું નહીં. અક્ષરધામમાં સુખ મળશે, પણ ફેર એટલો છે, ડાંગર છે, ડાંગરને 3 વર્ષ જમીનમાં દાટી દઈએ. ડાંગર સમજો ચોખ્ખા તૈયાર થાય છે. પછી પેલા દુષ્કાળમાં આ જ કરતા લોકો, પણ વરસાદ સારા વર્ષમાં ડાંગર દાટી દે અને દુષ્કાળ પડે ત્યારે ડાંગર કાઢે બારે. પછી એને ખાંડે એટલે ડાંગર તો નીકળે પણ ચોખા ખોરા થઈ ગયા હોય. ખાવાની બહુ મજા ના આવે. જુવાર પણ કોઠાર નહીં ને પહેલે, એટલે જમીનમાં સડે નહીં ને કંઈ ન થાય. અને એવો સાધને નહોતા પાછળ કે પેક થઈ જાય, કોથરામાં નાખી દેતા. કાઢે એટલે ખાવા તો કામ લાગે, પણ જમીનમાં નાખે તો ઉગે નહીં. ઉગે ખોરી થઈ જાય, ઉગે નહીં. ખાવા કામ લાગે. ખાવા એટલે કોઈ ના મળે ત્યારે ખવાય. અનાજ બાજરી કંઈ ના મળે ત્યારે આ બધું ખવાય ચોખા. તેમ મહારાજ કે એને એટલો ફેર પડી જાય. કેટલો? અક્ષરધામમાં તો પહોંચી જાય, પણ જેમ આ ચોખા ખાય, ખાવા કામ લાગે છે, ફોતરું ઉતરી ગયું એટલે, પણ જેમ બિયારણ વાવીએ તો ઉગે નહીં, ઉગે નહીં. તેમ જે ભગવાનની મૂર્તિનું સુખ એને એટલું જ મળે. કેટલું? કે મહારાજ બતાવે એટલું મળે. પણ સ્વતંત્ર થકો એને ધારે એવું ના કરી શકે. સ્વતંત્ર થકો એ જીવ ધારે એવું ના કરી શકે. મહારાજની અનુવૃત્તિ એને સાચવી નથી. એટલા માટે કેમ 4 વાના દ્રઢ કર્યા હોય તો મહારાજ કે તો ભગવાનની સેવામાં સાલો કે સાષ્ટી સામે પણ સારૂપ્ય કરતો. મહારાજ કે ભગવાનના સામે ને ઐશ્વર્ય જોતું નથી. 4 વસ્તુ પ્રાપ્ત કરી હોય. ભગવાનના સ્થાનમાં રહેવાની ઈચ્છા નથી. મહારાજ કે પોતે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે ભાઈ કોઈ નિમિત્ત તો નથી આ પૃથ્વી ઉપર આવવાનું, પણ આવો સત્સંગ, આવો સમાજ છોડીને જવાનો ઈચ્છા પણ થતી નથી. એટલે એમ થાય છે કે કોઈ આવવાનું, પરિવાર આવવાનું નિમિત્ત નથી, પણ કોઈ નિમિત્ત લઈને પાછું આવવું છે. એટલે હવે ક્યાં જન્મ્યા ખબર નહીં. હવે આપણે શું ખબર પડે? બ્રહ્માંડો અનંત છે. આમાં નીચે લખ્યું કે અનંત કોટી બ્રહ્માંડો છે. હવે ક્યાં જન્મ્યા શી ખબર, ક્યાં ભગવાન પ્રગટ થયા છે. આવું છે ભાઈ. એવું છે ત્યારે મૃત્યુનો ભય માત્ર ટળી જાય ને. 4 અંગ માયેલું 1 અંગ હોય તો જન્મ મૃત્યુથી દરિત થઈ રહે. પણ 4 પૈકીનું 1 પણ ન હોય તો તેને મૃત્યુનો ભય ટળે નહીં,
એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા, જે 4 અંગમાયેલું જેમાંથી એક પ્રધાન હોય તે વર્તતું હોય તે કહો. જેને એક હોય તો એક પણ પ્રધાન હોય ને એ કહો કે મને સૂર્યનું અંગ છે, પણ જોવું હો સૂર્યનું અંગ છે. સૂર્યનું અંગ પછી લોચા ના પડી જવા જોઈએ. સૂર્યનું અંગ છે. મહારાજ કે સભાની આગળ બેસતા હોય, શ્રીજી મહારાજ જેમ કે જેમ કે તેમ બેસતા હોય આગળ. હા, એક ભાઈને બહુ સારા સત્સંગીઓ, મંદિરની સેવા કરે, પોતાના ખર્ચે સંતોને જમાડે, બેસાડે, ઉઠાડે. એમ લાગે 15 દિવસ સુધી કોઈ સીધું નથી આવતું, તો પોતાના ખર્ચે જમાડે, સંતોને રાજી કરે. ત્યાં ને આમ સેવા કરી, હો, ખૂબ સારી સેવા કરી. ઘણા વર્ષો કોઠારી રહ્યા. બૈરું મરી ગયું. એટલે હવે હું કરું? અને એવો અભાવ આવી ગયો કે આ ગામમાં બીજા કોઈ છે નહીં, મારું બૈરું લઈ ગયા. લો, મારે ઘેરથી લઈ ગયા, આ ગામમાં કોઈ છે નહીં. મૂકી પૂજા એક બાજુ અને માતાજીને ચાલુ કરી દીધી. એ ફોટા બધા. તે એક ગામમાં એક સારા સંત ગયેલા, તે સવારે પૂજા કરવા બેઠેલા. તે પૂજા કરે ત્યાં કે તિલક ચાંદલો પાછો કરો. આમ તિલક ચાંદલો બધું જ કથામાં પાછી તમે નિયમ ચેષ્ટા બધું જ આવડે. બધા સાધુ કે આ માણસ તિલક ચાંદલો કાઢે છે, કથા વાર્તા કરે છે, અને સવારે જોયું ત્યારે તો આ માતાજીની મૂર્તિઓ, કે આ શું છે બધું. કે એને સાધુ એક બાજુ બોલાવીને કહ્યું કે તમે તિલક ચાંદલો કાઢો છો, નિયમ ચેષ્ટા જાણો છો, અને માતાજીની મૂર્તિ કેમ? તો કે હવે તો હોય જ ને. કે આમાં સંત સમજી ગયા કે હવે તો હોય, એમાં કંઈક હોય. એટલે શું હોય શું? અરે શું હોય? આટલું મોટું ગામ છે, 10,000 વસ્તીનું. મારી પત્ની મહારાજ લઈ ગયા. હવે એને ખબર ના પડે આટલી સેવા કરું છું, આના માટે સેવા કરતો હતો, અક્ષરધામમાં જવાની સેવા કરતો હતો, તો આને માટે ખબર ના પડે. સ્વામી કે ઓહો, આ રોગ છે એમ ને તમને? તો કે હા, આ જ છે ને. ત્યારે કે સ્વામી સમજીએ ગયો કે ભાઈ એવા મહારાજ ન મળે, એવા સંતો ન મળે, તો સમજી ગયો. પણ એક વાતની ગાંઠ મૂકી નહીં. સ્વામી કહે તમે ભલા માણસ, સારા માણસ છો, અને તમે સ્વામિનારાયણ પાછી તમારી જૂની પૂજા પડી લો. તો કે હવે એમાં એવું છે ને સ્વામી કે એ પૂજા કરવા તૈયાર છું, પણ બીજી સ્ત્રીનું ગોઠવાય તો. લ્યો ભાઈ પ્રસન્નભાઈ, હાથ સાટ તો કરી, ગાંઠ તો કરવી જ પડે ને. બીજીનું સ્ત્રીનું ગોઠવાય તો બીજે દિવસે પૂજા લઈ લઉં. હવે સ્વામી કે હું ક્યાં ગોઠવી દઉં ભાઈ તને? સ્વામી ત્યાં ગયા, ફરતા ગોઠવી દે કે ચાલ ગોઠવાઈ જાય તારું. સ્વામી ક્યાંય ગોઠવી ના દે. આવું મહાપુરુષ દાસો તો ગોઠવી દેતા પાછું, પણ બીજા સંતોનું કામ નહીં. મહાપુરુષ તો કે જા થઈ જાય, ચિંતા ના કર, થઈ જશે, જા. મહાપુરુષ સ્વામીને આમ ગમે તો ભડાકે બંધ થો કે પછી ગમે તકલીફ થાય પાછી. હવે કે ફેરફાર કરીને પાછું સરખું કરી આપે, કામ કર. વરસાદ થતો નતો, સ્વામી કે આ વરસાદ થતો નહીં યાર. હરિભક્તો ગામના બોલાયા બધા કે ભાઈ એક કામ કરો, વરસાદ થતો નથી, એક પગે ઉભા રહીને ઘેર માળા કરી નાખો, કે હમણાં જુઓ કેવું થાય છે. કે બધા લોકો લાગી પડ્યા. વરસાદ જ થયો, 7 મહિનો ખેંચાતો હતો, બધા લાગી પડ્યા. સ્વામી કે 5 દિવસ રાહ જોવાની. અને 5 દિવસ પછી જે વરસાદ પડ્યો, સ્વામી રઘુચરણ સ્વામીને કે ગાડું જોડો, નહીં તો જામનગર વચમાં 2 નદીઓ આવે છે, નીકળવું કાઠું પડી જશે. તે ભાગ્યા ત્યાંથી. ત્યારે જામનગર ગયા ને વરસાદ બંધ જ ન રહ્યો. સ્વામી કે આપણે હૂડ ચડાવી ભેગું કરીને. હવે એ શેનો હારો ખીજાણો ના બંધ થાય. કે હવે આવું છે તારે શ્રી. હવે આ હૂડ આપની આવી ગઈ. વિશ્વરમ ભક્તિ ધર્મ